આજ તો મેં આનો શોખનો સોરો દુગી તારી ભલી થાય શીટોડી. એક નંબર લાગે હો. તો જય શ્રી રામ બધાને. આપણે હવારમાં બે જગાત કરવા પાછા ઠપકા લીધા મોજા અને પાછા બની જાય ડાકુ. क्या करूं इसका क्या करूं ફાઇનલી બાકાજી કી બોલા તો નીકળી જાય દુકાને. હા, એકચ્યુઅલી અમારા ગલીમાંથી શેરીમાંથી નહીં નીકળવાનું, ધોળે દીએ નીકળવાનું હોય ભાઈ. ફાઇનલી હવે એવું લાગે કે રોડ પૂરો થાય છે. આવી ગયું દ્વારકાધીશ નું મંદિર. જો તમે દ્વારકાધીશ ને માનતા હોય તો જરૂર કોમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ. ફાઇનલી આવી ગયા દુકાને અને લઈ લીધું પાછું શસ્ત્ર હાથમાં. ઉત્તરાયણ એટલો ભાર હતો કે દુકાને આવીને જોઈ તો ઢગલા પડ્યા હતા કપડા. પછી વિચારમાં પડી ગયો કામ ક્યાંથી ચાલુ કરું. વિચાર કરવામાં ભેગું નહીં થાય પણ સીવવું તો પડશે ને. બેહી જાય સીવવું. ગોપાલ ભરવાડ અને નાનું મહારાજ બંને આવી ગયા હતા કપડા લેવા. ગોપાલ ભરવાડે પહેરી લીધા કપડા. વાગી ગયો એક ને બેહી ગયા જમવા. જમીન પછી વાવવા માંડી ટાયર એટલે આવી ગયા તડકે બેહવા. પાછા આવી ગયા દુકાને. સિલાઈ મશીનમાં પડી ગયો તો લોચો એટલે આપણે બોલાયા અમેરિકાથી કારીગર. ની ગાય બાકાજી બોલે નહીં. ફાઇનલી અમાર મેહુલભાઈ નો આજ પગાર થઈ ગયો. બધા નો લઈ લેતા એક નોટ લીજો બધા. ऐसे तो नहीं होता है पर ऐसे ही होता है. ઘરે આવીને મમરા લાડવાની બટાસટી બોલાવી. આ બ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલે એક નવા અંદાજમાં.